નમસ્કાર મિત્રો. એક છોકરો અને છોકરી જ્યારે લગ્ન જીવનમાં બંધાય છે અને ત્યારબાદ એ માતા પિતા બને છે ત્યારે સૌથી પહેલો એમનો ઉદ્દેશ્ય એ જ હોય કે હું મારા બાળકને સૌથી સારું એડ્યુકેશન આપીશ, સૌથી સારી ફેસિલિટીઝ આપીશ, સૌથી સારો ઉછેર કરીશ. બાળક છે એ કોઈ જ પણ ઘરમાં, કોઈ જ પણ મા બાપના જીવનમાં અમૂલ્ય વસ્તુ છે અને આપણા સૌભાગ્ય એટલા હવે ખોટા પડી રહ્યા છે, આપણા અભાગ્ય કહો કે શું ખબર નહીં, કે લોકો હવે એ જ અમૂલ્ય વસ્તુઓને વહેંચવા લાગ્યા છે અને એ અમૂલ્ય વસ્તુ છે એનું નાપતોલ લાખોમાં થઈ રહ્યું છે. આવી જ એક ચાઇલ્ડ તસ્કરી ગેંગની પર્દાફાશ થયો છે અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આ આખી ગેંગને પકડી પાડ્યું છે. ક્યાંથી પકડ્યો, કેમ પકડ્યો, કેટલા કાંડ કર્યા છે, શું છે, બધી જ વિગતવાર વાત કરીશ આજની ક્રાઇમ સ્ટોરીમાં. પરંતુ એ પહેલાં કહી દઉં, આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. શરૂઆતથી શરૂઆત કરીએ એટલે તમને એક સવાલ સર્વપ્રથમ એવો થાય કે આટલી મોટી ગેંગ જે આવી વસ્તુઓ કરતી હતી એની ખબર પોલીસને કેવી રીતે પડી? 28 તારીખના રોજ, 28 જુલાઈ 2026ના રોજ રાત્રે પોલીસ છે એમને એક એવા સમાચાર મળે છે, એક એવી બાતમી મળે છે અને એ જ બાતમી, ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર એવી માહિતી મળે છે કે ત્યાં આવેલી જે હોટલ છે એની પાસે ઊભેલી બસમાં એક પતિ અને એક પત્ની, એક બાળક છે એને વહેંચવા જઈ રહ્યા છે. આ ખબર પડતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી જાય છે અને તપાસ હાથ ધરતા એ જે પતિ પત્ની છે એને પકડી પાડે છે. એની સાથે એક 8 વર્ષનું બાળક પણ હતું અને એ બાળક પણ હતું જેને વહેંચવા જઈ રહ્યા હતા. આ બાળક ક્યાંનું હતું એની પણ વાત કરીશ, પરંતુ એ પહેલાં એ વાત કરી લઈએ કે આ જે લોકો છે એમની પૂછપરછ કરવામાં આવી. એમની પૂછપરછ કરવામાં આવી ત્યાં સુધી એ કંઈ જ બોલવા તૈયાર નહોતા કે કોઈ વસ્તુ એક્સેપ્ટ કરવા તૈયાર નહોતા. પરંતુ તપાસ ચાલુ થઈ. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ જે અધિકારીઓ છે એ બધા લોકોએ અલગ અલગ ટીમો બનાવી અને ટીમોમાં તપાસ ચાલુ કરી અને તપાસ હજુ ચાલી રહી છે. અનેક આવા નેટવર્ક છે એને પકડી પાડવાનું કામ અત્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કરી રહ્યા છે. આખી ઘટનાને સાંભળતા સવાલ થાય કે સમગ્ર મામલો શું હતો? કે ભાઈ આ મામલો પોલીસને ખબર પડી ત્યારબાદ આ બાળક ક્યાંનું છે, કોનું છે, કેટલા વર્ષનું છે, બધી જ જાણકારી આપું. તો સર્વપ્રથમ આ સ્ટેટમેન્ટથી શરૂઆત કરીએ કે આ શું હતો આખો એ મામલો. તો આ મામલો 28 જુલાઈ 2026ના રોજ ઉજાગર થાય છે. પોલીસને બાતમી મળે છે નેશનલ હાઈવે 48થી એ લોકો છે એની ધરપકડ થાય છે. રાત્રિએ એ બાળક છે એને રેસ્ક્યુ પર કરી લેવામાં આવે છે અને ત્યાંથી જ તપાસ દરમિયાન જે આ મનોજભાઈ છે, મનોજભાઈ રાવલ અને તેમની પત્ની છે વીણાબેન રાવલ, જેમની ઉંમર 32 વર્ષ છે, એ લોકો છે એમની ત્યાંથી ધરપકડ થાય છે, તેમને લઈ જવામાં આવે છે અને તેમના 8 વર્ષના પુત્ર આશરે એમને પણ સાથે એ પણ સાથે હોય છે, ત્યાંથી એમને પણ પકડવામાં આવે છે. એ પણ એમની સાથે જોવા મળે છે અને એ બાળક જેને વહેંચવા જઈ રહ્યા હતા એ પણ ત્યાં હતું. પ્રાથમિક પૂછપરછમાં પતિ પત્ની છે એ એમનો સંતોષકારક જે પણ જવાબ હતો એ હતો નહીં, એટલે પોલીસે કાર્યવાહી ફરી શરૂ કરી અને આખી ઘટનામાં એ લોકોને પકડતા, પૂછપરછ કરતા સર્વપ્રથમ અધિકારીનું નિવેદન આપ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. एक टिप आया था कि कपल है जो यहाँ वडोदरा से जो है पास हो रहा है, एक बस में आ रहे हैं और वो मुंबई जाने वाले हैं और उनके पास एक बच्चा है जो जिसको वो बेचने वाले हैं. तो नेशनल हाईवे 48 पे वो बस रुकी थी. तो उस टाइम पे हमारी टीम जो है तुरंत एक्शन में आके वहाँ पे गई
उनको हमने इंटरसेप्ट किया और उनसे हमने पूछताछ किया। तो उनके पास एक 8 साल का बच्चा था, एक बिल्कुल रिसेंटली बॉर्न हुआ बच्चा था जो 8 दिन पहले ही जन्मा था। तो जो 8 साल का बच्चा था वो तो उन्हीं का था, लेकिन जो छोटा बच्चा था जो न्यूली बॉर्न था उसके बारे में जब हमने पूछा तो वो बहुत मतलब सेटिस्फैक्टरीली आंसर उसको नहीं कर पाए। तो फिर हमने उनको जो है इंटरोगेशन के लिए बुलाया, उनसे पूछताछ की तो पता चला कि वो बच्चा उनका नहीं है। तो वो कपल उसमें जो हस्बैंड था उसका नाम था मनोज और जो वाइफ है उनका नाम वीणा बेन नाम है। तो फिर मनोज से पूछा कि भाई आप ये बच्चा कहाँ से लेके आए हैं, तो उन्होंने बताया कि वीणा का भाई है सुनील, तो उसने हमें जो है सिद्धपुर से बच्चा दिया था कि हम ये मुंबई में ले जाके एक उसने नंबर दिया था कि आप इनसे बात कर लीजिएगा ये तो मनोज से पूछा कि भाई मैं जो है मुझे ये बच्चा जो है डॉक्टर को देना है, तो आप इधर मुंबई में आके बच्चा दे दीजिए। तो मीन उससे पहले वो मुंबई जा पाता था। सुनील को भी जो है अरेस्ट किया, इसमें करता रहता है और पिछले 1.5 महीने में 3 बच्चे उसने जो है इस तरीके से बेच दिए हैं। मुंबई में आगे जो है बेचा जाना था, तो लेकिन अभी वो कहाँ पे किसको बेचा जाना था वो अभी हमारा इंटरोगेशन चल रहा है, इन्वेस्टिगेशन चल रहा है कि आगे फाइनल लिंक उसका कहाँ जाना था। लेकिन बच्चा कहाँ से आया था उसके लिए हमने अलग अलग टीमें बनाई थी। तो उसमें हम जो एक्चुअल उसका फादर है लक्ष्मण, उसको वो ये साबरकांठा का रहने वाला है, उसको हम पूछताछ के लिए लेके आए हैं। तो उनसे पूछा गया कि भाई आपने क्या ये बच्चा दिया था, तो उसने बोला कि मेरे पास 5 बच्चे हैं और ये छठा बच्चा है, तो मुझे घर में आर्थिक तंगी थी, तो उसके लिए उसने एक श्रवण नाम के आदमी को कांटेक्ट किया कि भाई मुझे ये बच्चा बेचना है। तो वो श्रवण ने फिर आगे एक नगीन करके एक आदमी है उसको उसका कांटेक्ट किया, नगीन ने फिर ये सुनील का कांटेक्ट किया। तो अभी हम लक्ष्मण, श्रवण, नगीन, सुनील और जो एक दोनों का जो हस्बैंड वाइफ थे उनको हम सबको लेके आ गए हैं। तो बच्चा कहाँ से आया था वो ट्रेस हो गया है। अभी एज ऑफ नाउ बच्चा क्योंकि छोटा है तो हमने SSG हॉस्पिटल वडोदरा में उसको एडमिट किया हुआ है। जब उसकी तबीयत थोड़ी ठीक हो जाएगी तो हम चाइल्ड वेलफेयर कमेटी को उसको हैंड ओवर कर देंगे। अभी बच्चा आगे जो जाने वाला था उसमें हमने अपनी टीम जो है वो अलग अलग जगह पे भेजी हुई हैं कि वो कहाँ वो किस किस डायरेक्शन में उसको लिंक हमारे जिस भी डायरेक्शन में मिले हैं उस डायरेक्शन में टीम्स भेजी हैं कि उसका आगे कहाँ पे वो जाने वाला था। और बाकी जो उसने 3 बच्चों की हमें इन्फॉर्मेशन दी है उस पर भी हम जो है काम कर रहे हैं कि वो बच्चे किसके थे और आगे किसको किसको बेचे गए। तो अभी प्राइमा फेसी देख के ऐसा लग रहा है कि ये एक ऑर्गेनाइज्ड रैकेट का काम जो है वो चल रहा था। सुनील का जो भाई है दलपत, वो पहले जो है इस केस में ऐसे केस में 2025 में वो अरेस्ट हो चुका है। तो वो इस तरीके के काम वो करता रहता था, उसके इस तरीके का नेटवर्क है जो बीच में दलाल जो कमीशन लेके ऐसा बच्चों को बेचते हैं, तो वही नेटवर्क को सुनील भी यूज़ कर रहा था। तो उसके जो पुराने जो लोग हैं जो उस नेटवर्क में जुड़े हुए थे उन लोगों को भी हम जो है ढूंढ रहे हैं कि उसमें कि वो लोग क्या इसमें इन्वॉल्व हैं या कोई दूसरे लोग इन्वॉल्व हो। तो हर लेवल पे हम जो है इंटरोगेशन कर रहे हैं। આપણે સાંભળીએ પોલીસ અધિકારીને જેમણે સમગ્ર બાબતે વાત કરીને આખી ઘટના છે એની માહિતી આપણને આપી રહ્યા છે। થોડી આગળ વાત કરું તો તમને એક સવાલ થશે કે આ ડીલ કેટલામાં થઈ હતી, શું આ પહેલું આ બાળક વહેંચવા જઈ રહ્યા હતા? તો ના હતી। આ આખી વસ્તુની વાત કરીએ તો પોલીસે સઘન પૂછપરછ કરી અને એ દરમિયાન વીણાબેને જણાવ્યું કે 27/7/2025ના રોજ તેમના ઘરે આ બાળક છે એ આવ્યું હતું। 27 તારીખે આ બાળક તેમની પાસે આવે છે અને આ બાળકનો જન્મ છે એ 5/7/2025ના રોજ બનાસકાંઠાના દાંતા હોસ્પિટલમાં થયો હતો અને ત્યાંથી જ સાબરકાંઠાના ગરીબ માતા પિતાની આર્થિક મજબૂરી છે એનો ફાયદો એનો લાભ આ જે લોકો છે એમણે ઉઠાવ્યો હતો। બાળકની ડીલ 3 લાખ રૂપિયાની થઈ હતી। 3 લાખ રૂપિયાની ડીલ થતાં તમને એવું થશે કે 3 લાખ રૂપિયા કોને દેવાના, શું કરવાના? આમાં આખી એ ગેંગ હતી અને એ ગેંગમાં 2 લાખ રૂપિયા સર્વપ્રથમ એ માતા પિતાને આપવાના હતા જેનું બાળક હતું અને ત્યારબાદ 10,000 રૂપિયા એ જે સુનિલ નામકના યુવકને આપવાના હતા જે આ બાળક એ પતિ પત્નીના ઘરે મૂકવા ગયું હતું। ત્યારબાદ 20,000 એ પતિ પત્નીનું કમિશન જે બસમાં એમને મુંબઈ લઈ જઈ રહ્યા હતા અને 5,000 હજી પણ એ સુનિલના ખર્ચના હતા। આ આખા પૈસાની જે ગણતરી હતી એ પોલીસ દ્વારા જણાવવામાં આવી છે ને એ જ બાતમી ઉપર આપણે વાત પણ કરી રહ્યા છે। આખી ઘટના છે એમાં હજી એક સૌથી મોટો ખુલાસો એ છે કે 1.5 મહિનામાં એણે 3 કરતાં વધુ બાળકો છે એમને ગુજરાતથી મુંબઈ વહેંચવાનો ઘટસ્ફોટ પણ પોલીસે કર્યો છે।
સવાલ એ છે કે આ બાળકો છે એ એટલા માસૂમ હોય છે, આ બાળકો એટલા નાના હોય છે કે એમને એમના માતા પિતાને કદાચ ઓળખવાનું પણ શરૂ ના કર્યું હોય અને ત્યાં એક ઘરથી બીજા ઘર વહેંચાઈ પણ જતા હોય છે. પૈસા છે, એની ભૂખનો છે એ ભોગ આ બાળકો બની જતા હોય છે. શર્મ તો આવા લોકો પર આવે છે જે બાળકોને વહેંચે છે. એ બાળકો જેને તમે જે તમારું ફ્યુચર છે, જ્યારે તમારા બાળકો જોતા હોય છે ત્યારે તમે એમ કહો છો પેઢી જોઈએ છે અને એ જ પેઢીને તમે પૈસા માટે વહેંચવા તૈયાર થઈ જાઓ છો. આ કેટલા અંશે વ્યાજબી? અને એ માતા પિતાનો પણ એક પૈસા માટે જીવ કેમ હાલે કે પોતાના જીવ કરતાં વહાલું બાળક તમે પૈસા માટે વહેંચો, કેટલા અંશે વ્યાજબી? આખી એ ગેંગ છે એનો પર્દાફાશ થયો છે. તમે બાજુમાં જેટલા પણ વિઝ્યુઅલ્સ જોયા એ બધા જ આરોપીઓ આ ઘટના સાથે સંકળાયેલા હતા અને હજી પણ રાજસ્થાન અને અલગ અલગ જે રાજ્યો છે એમાં તપાસ ચાલી રહી છે ને આ બધા જ જેટલા પણ નેટવર્ક છે એનો પર્દાફાશ કરવા પોલીસ છે એમનો જે ચક્રો છે હજી તીવ્રમાન ચાલુ જ છે. તમારું શું માનવું છે આ ઘટના અંગે? કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.